તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક સુંદરપુરની ગૌચર જમીન બચાવવા અને ઈએમઆરએ શાળામાં સ્થળાંતર મુદ્દે ચર્ચા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામની ગૌચર જમીનના સંરક્ષણ તથા ઈએમઆરએ ના સ્થળાંતર મુદ્દે ઉચ્છલ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાતી. બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, નિઝર પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સુંદરપુર ગામના ગ્રામજનોએ પણ હાજરી આપી પોતાની રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગૌચર જમીન પશુપાલકો માટે જીવનદોરી સમાન છે, તેથી તેને અન્ય હેતુ માટે ફાળવવાનો નિર્ણય સ્વીકાર્ય નથી. તેમણે ઈએમઆરએ શાળા માટે વૈકલ્પિક જમીન ફાળવવાની માંગ કરી હતી. સાથે જ પ્લે ગ્રાઉન્ડના વિકાસ કાર્યોમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ તેમજ ગ્રામસભાના ઠરાવનો અમલ કરવાની પણ માંગ ઉઠાવી હતી. રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ગ્રામજનોની રજૂઆતો ગંભીરતાથી સાંભળી સંબંધિત અધિકારીઓને તમામ મુદ્દાઓની યોગ્ય તપાસ કરી નિયમો મુજબ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જો આ લેખ દૈનિક અખબાર માટે છે તો આ સંસ્કરણ વધુ સંક્ષિપ્ત, અસરકારક અને પ્રકાશન યોગ્ય છે. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમતગમતના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તેમજ ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ તથા ટીડીઓ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબ એ બધાની મીટિંગ થઈ. સુંદરપુર ગામે જે ગૌચરની જમીન ઈએમઆરએ સ્કૂલ બનાવવા માટે ફાળવાઈ દેવામાં આવેલ છે એના વિરોધમાં 115 નંબરમાં અમે જમીન આપીએ છીએ, સરકારી પડતર છે. તેમની રજૂઆત કરી અને એ લોકોએ સાંભળી અને રજૂઆતને છે ને આગળની કાર્યવાહી માટે આગળ ધરાઈશું એવી વાત કરીને એ લોકોએ અમે બાંહેધરી આપેલી છે. રેડી માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સુંદરપુર ગામનો જો પ્રશ્ન સતત 1 વર્ષથી જે ચાલી રહ્યો છે, એકલવ્ય મોડલ સ્કૂલને સુંદરપુર ગામની જે ગૌચર જમીન સંપાદન કરવામાં આવી છે એમાં ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એને સર્વે નંબર 3 માંથી અમારા જ પંચાયતમાં આવેલ સરકારી પડતર 115 ની અંદર ખસેડવા માટેનું અમે સતત 1 વર્ષથી આવેદનપત્ર આપી રહ્યા હતા. એ દરમિયાન અમે એ વિષયને લઈને આજે કલેક્ટર શ્રી ઉચ્છલ ખાતે આ વિષયનું નિરાકરણ માટે આવ્યા હતા અને અમારી જે બેઠક થઈ છે એની અંદર અમે કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત સાહેબ શ્રી નિઝર અને ટીડીઓ સાહેબ અને આ તમામ અધિકારીઓ સાથે મીટિંગની અંદર અમે એમને જણાવ્યું છે કે આ જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અમારા જ પંચાયતની 115 ની અંદર ખસેડવા માટે અમારો 5મી જૂન 2026ના રોજ ગ્રામસભાનો સર્વાનુમતે ઠરાવ પણ થયો છે અને સીઓમાં એટલે કે મુખ્યમંત્રી ગુજરાત તરફથી જે તપાસ મોકલવામાં આવી હતી એના થ્રુ મામલતદાર શ્રીએ અહેવાલ બનાવ્યો છે. એની અંદર પણ મામલતદાર શ્રીએ લખ્યું છે કે આ જે સ્કૂલ છે એને ત્યાં બનાવી 115 સરકારી પડતરની અંદર બનાવી શકાય એટલી જગ્યા છે, તો આપણે ત્યાંથી સ્કૂલ ત્યાં સર્વે નંબર 3 માંથી 115 માં ખસેડી શકાય એટલું છે. એટલે અમે યોગ્ય રજૂઆત કરી દીધી છે અને સાંભળી છે અને એનો યોગ્ય નિકાલ કરશે એવી વાત થઈ છે.